નમસ્કાર દોસ્તો, જય હિન્દ, જય ભારત. આજે ફરી એકવાર નવા વિષય સાથે, નવા કોન્સેપ્ટ સાથે તમારી સામે આવ્યો છું. દોસ્તો, આજે એક એવા વિષય પર વાત કરવાની છે જે તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ ઉપયોગી થશે. અને એ વિષય છે મારો ગંગા નદી વિશે. ગંગા નદીની બહુ જ વિસ્તૃત માહિતી આજે આપણે આ એપિસોડમાં મેળવવાના છીએ. દોસ્તો, ગંગા માત્ર એક નદી નથી. ગંગા એ ભારતની આત્મા છે, કરોડો લોકોની આસ્થાનું પ્રતીક છે અને હજારો વર્ષથી આપણી સંસ્કૃતિની સાક્ષી છે. તો ચાલો આજે આપણે જાણીશું ગંગા નદીની અદ્ભુત સફર. વિદ્યાર્થી મિત્રો, આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી મુદ્દો છે, જેમાં ગંગા નદીનો ઉદ્ભવ ક્યાં થાય છે, ગૌમુખ અને ગંગોત્રી વચ્ચે શું તફાવત છે, દેવપ્રયાગ ગંગા કેવી રીતે બને છે, ગંગા કયા કયા રાજ્યોમાંથી પસાર થાય છે, કઈ કઈ નદી ઉપનદીઓ છે, ધાર્મિક મહત્ત્વ કેવું છે અને એની સફર ક્યાં પૂરી થાય છે. આનાથી પણ વધારે ઘણી બધી માહિતી આ એપિસોડમાં આપણે લેવાના છીએ. ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે, ગંગા નદી કેવી રીતે બને છે અને ગંગા નદીનું આખું સ્વરૂપ આપણે સમજવાના છે. તો શરૂઆત કરીએ ગંગા નદીનું સ્વરૂપ વિશે. સૌથી પહેલાં આપણે વાત કરીએ બદ્રીનાથની. હિમાલયના પર્વતોમાં અને હિમાલય ગિરિમાળામાં આપણે બદ્રીનાથ એક જગ્યા છે, તમે જોઈ જશે. હું તમને આનો એક ફોટો બતાવું. જો આ છે બદ્રીનાથનું મંદિર. પાછળ બરફથી છવાયેલા પર્વતો તમે જોઈ રહ્યા છો. તો બદ્રીનાથમાંથી એક નદી પહેલાં નીકળે છે. સૌથી આ નદીઓ જે નીકળે છે પર્વતોમાંથી, એ બરફમાંથી જે ગ્લેશિયર ઉત્પન્ન થતા હોય છે અને ગ્લેશિયર પીગળી અને જે નદીમાં પરિવર્તિત થતી હોય છે. તો બદ્રીનાથથી એક જે નદી નીકળે છે તેનું નામ છે વિષ્ણુગંગા. અને આ વિષ્ણુગંગા છે એ એની બાજુમાં એક નીતિપાસ છે હિમાલયમાં. નીતિપાસમાંથી જે નદી નીકળે છે એનું નામ છે ધૌલીગંગા. અને ધૌલીગંગા અને વિષ્ણુગંગા એક જગ્યાએ બંનેનું મિલન થાય છે. બે નદીઓનું જે મિલન થાય છે તે જગ્યાને કહેવાય છે પ્રયાગ. બરાબર દોસ્તો? હવે વિષ્ણુગંગા અને ધૌલીગંગા આ બે નદીઓનું મિલન થાય છે અને આ મિલન જે જગ્યાએ થાય છે એ પ્રયાગથી આગળ નીકળે છે. હું તમને છેલ્લે હું કહીશ કે આ પ્રયાગના નામ શું છે, એ પણ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. આ બે ગંગાનું મિલન થઈ અને એક નદી જ્યારે બને છે અને એ નદીનું નામ બને છે ત્યાંથી અલકનંદા. અલકનંદાની શરૂઆત આ પ્રયાગથી થાય છે. એના પછી આગળ જોઈએ તો ત્યાંથી ફરી પાછી એક નદી આવે છે જેનું નામ છે નંદાકની. અને નંદાકની નદી એ અલકનંદાની સાથે મળી જાય છે. નંદાકની નદી એ અલકનંદા કરતાં એ ઓછી ગહેરાઈવાળી નાની હોય છે. મતલબ કે નંદાકની નદી એ અલકનંદા નદીમાં મળી જાય છે. જે નદી મોટી હોય છે, જે નદી વધારે ગહેરાઈવાળી હોય છે, તેનું નામ એ એની અંદર નદીનું નામ પડતું હોય છે. ઠીક છે? તો હવે નંદાકની નદી છે, એ નંદાકની નદી એ અલકનંદામાં ભળી જાય છે. અને ત્યાં જે પ્રયાગમાં મિલન થાય છે ત્યાંથી એ નદી આગળ વધે છે અલકનંદા. અને જેમ જેમ આગળ વધે છે તેમ ફરી પાછી ગ્લેશિયરમાંથી પીગળી એક નદી આવે જેનું નામ છે પિંડાર નદી. અને પિંડાર નદીનું પણ એક સંગમ સ્થાન છે. બરાબર છે? આ બધા સંગમ સ્થાન જે પ્રયાગ કયા હું તમને વિડીયોમાં પછી બતાવીશ. પિંડાર નદી પણ એક નાની નદી છે. જે મોટી નદી અલકનંદા છે એ એમાં ભળી જાય છે અને ત્યાંથી એ અલકનંદા આગળ વહે છે, જે ઉત્તરાખંડમાંથી ઉત્તર પ્રદેશની તરફ. હવે બદ્રીનાથની બાજુમાં કેદારનાથ. કેદારનાથ પણ આપણે બધા જોયું છે. હું તમને એક એનો ફોટો બતાવી દઉં. આ છે કેદારનાથ. એની પાછળ પણ બધી પર્વતીય વિસ્તાર, હિમાલયની ગિરિમાળાઓ તમે જોઈ શકતા હશો, બરફથી છવાયેલી છે. અને આ જે કેદારનાથ છે એ કેદારનાથમાંથી એક નદી નીકળે છે. નદીની લંબાઈ ઘણી એવી મોટી છે અને જેનું નામ છે મંદાકની. જે આ નદી છે અહીંયા આમ નંદાકની છે અને આ છે મંદાકની. કેદારમાંથી નીકળે છે નદી એ મંદાકની. અને મંદાકની નદી એ આગળ જતાં અલકનંદાને મળે છે, જ્યાં જેનું સંગમ થાય છે, પ્રયાગ થાય છે. એ જગ્યાએથી અલકનંદા અને મંદાકિની નદી બે મળી જાય છે.
અને ત્યાંથી મંદાકિની નદી અલકનંદામાં ભળી જાય છે અને અલકનંદા નદી ત્યાંથી પાછા આગળ વધે છે. અને ત્યારબાદ તમે જોઈ શકતા હશો અહીંયા કે ઉત્તર કાશી એટલે અત્યારે જે ઉત્તરાખંડ રાજ્ય છે, બરાબર ને? તો ઉત્તરાખંડ રાજ્ય ઉત્તર પ્રદેશમાંથી છૂટું પડેલું ઉત્તરાખંડ રાજ્ય છે. અને ઉત્તરાખંડ રાજ્યમાંથી એક ગંગોત્રી જગ્યા છે, જે આપણું આસ્થાનું પ્રતીક છે. લોકો 4 ધામની યાત્રાએ જતા હોય તો બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી આ બધી જગ્યાએ જતા હોય છે અને શ્રદ્ધાપૂર્વક દર્શન કરતા હોય છે અને પોતાને ધન્ય અનુભવતા હોય છે. તો એ ઉત્તર કાશીમાંથી ગંગોત્રી નદીમાંથી એક નદી નીકળે છે, જેનું નામ છે ભાગીરથી. ભાગીરથી નદી એ આપણા હિન્દુ ધર્મમાં, શાસ્ત્રોમાં અને આપણા ધાર્મિક રીતે એનું ખૂબ મહત્ત્વ રહેલું છે દોસ્તો. અને તમને એક ફોટો બતાવું, તમે બધા એ જોયો જ હશે, ખ્યાલ આવી જ ગયો હશે કે આ બાહુબલી પિક્ચરનું એક છે અને એમાં આ ગીતના શબ્દો છે, શિવજી તેરી ઓર ચલે આયે ભાગીરથી કી ઓર ચલે આયે, એવું કંઈક એનું ગીત છે. તો ધાર્મિક રીતે પણ એનું બહુ જ મહત્ત્વ છે. તો ભાગીરથી નદી એ ગંગોત્રીમાંથી નીકળે છે, એ નદી આગળ નીકળે છે. એમાં એક નાની નદી ત્યાંથી નીકળે છે, હિમાલયમાંથી કોઈ ગ્લેશિયરમાંથી પીગળીને, અને એ નદીનું નામ છે બિલાંગના નદી બહુ નાની છે અને એ ભાગીરથીમાં મળી જાય છે અને ત્યાંથી એ નદી આગળ વહે છે ભાગીરથી. અને આગળ જતાં ભાગીરથી નદી તમે જોઈ શકતા હશો કે આ જે ભાગીરથી નદી છે એ અહીં જતાં એ આપણને અલકનંદા સાથે મળે છે, ત્યાં એનો સંગમ થાય છે. આમ તમે જોઈ શકતા હશો પીળા ગોળ કલરના ડોટમાં કે એ 5 જગ્યાએ પ્રયાગ આપણને જોવા મળે છે, 5 જગ્યાએ નદીઓનો સંગમ જોવા મળે છે. અહીંયા અલકનંદા નદી અને ભાગીરથી નદી જે જગ્યાએ એનું સંગમ થાય છે, જે જગ્યાએ એમનું મિલન થાય છે, એટલે બંને નદી જ્યાં સંગમ થાય છે ત્યાંથી જે આગળ નદી વહે છે તેનું નામ છે ગંગા. કારણ કે ભાગીરથી અને અલકનંદા નદીની ગહેરાઈ, પહોળાઈ એ સરખા જેવી હોય અને ત્યાંથી એ ગંગાની શરૂઆત થતી હોય છે. તો આવી રીતે તમે જોઈ શકતા હોય કે ગંગા નદીનો એ ઉદ્ભવ થતો હોય છે. મતલબ કે તમે કહી શકો કે ગંગા નદી એ ક્યાંયથી નીકળતી નથી, ગંગા નદી બને છે, પણ ગંગા નદી ક્યાંયથી નીકળતી નથી. ગંગા નદી એ ઘણી બધી નદીઓ સાથેનું એક મિલન છે, જેમાં વિષ્ણુ ગંગા, ધોલી ગંગા, નંદાકની, મંદાકની, પિંડાર નદી, બિલાંગના, ભાગીરથી, અને જ્યાં પાંચમું જે કહી શકીએ સંગમ સ્થાન પીળા ડોટમાં તમે દેખાઈ રહ્યું છે, એ ગોળ સર્કલમાં જે પાંચમું સંગમ સ્થાન જે પ્રયાગ ત્યાં મળે છે, અલકનંદા અને ભાગીરથી. અને ત્યાંથી જ્યારે આગળ જાય ત્યારે એ ગંગા નદીનું સ્વરૂપ ધારણ કરે છે. હવે મેં તમને કહ્યું તે પ્રમાણે આ જે 5 પીળા ડોટ દેખાય છે, જે પ્રયાગ છે, સંગમ સ્થાન છે, એ કઈ રીતે ઓળખાય છે, એમના નામ શું છે? તો સૌથી પહેલાં જ્યાં વિષ્ણુ ગંગા અને ધૌલી ગંગા મળે છે એ જે સંગમ સ્થાન છે એ પ્રયાગ છે, તેને કહેવાય છે વિષ્ણુ પ્રયાગ. ત્યારબાદ અલકનંદા નદી બને છે અને નંદાકની નદી જ્યાં સંગમ થાય છે તે જગ્યાનું નામ છે નંદ પ્રયાગ. ત્યાંથી અલકનંદા નદી આગળ વધે છે અને ત્યાં પિંડાર નદી એને મળે છે. એ જે પ્રયાગ છે, એ જે સંગમ સ્થાન છે તેનું નામ છે કર્ણ પ્રયાગ. અલકનંદા નદી ત્યાંથી આગળ વધે છે અને જ્યાં મંદાકની નદીનું સંગમ સ્થાન થાય છે એ જગ્યાનું નામ છે રુદ્ર પ્રયાગ. અને છેલ્લે ભાગીરથી નદી અને અલકનંદા નદી જ્યાં સંગમ સ્થાન છે એ પ્રયાગનું નામ છે દેવ પ્રયાગ. આમ 5 પ્રયાગના નામ પણ આપણે ક્રમશઃ યાદ રાખવા પડે કે વિષ્ણુ પ્રયાગ, નંદ પ્રયાગ, કર્ણ પ્રયાગ, રુદ્ર પ્રયાગ અને દેવ પ્રયાગ. દોસ્તો, સામાન્ય ટ્રીક આપી દઉં કે કેવી રીતે યાદ રખાય. સૌથી પહેલું વિષ્ણુ પ્રયાગ. તો વિષ્ણુ ભગવાનનો અવતાર એટલે કહી શકીએ છીએ આપણે શ્રી કૃષ્ણ ભગવાન, નંદલાલા, એટલે બીજું છે નંદ પ્રયાગ. કૃષ્ણ ભગવાન એ કાનમાં એ કુંડળ પહેરતા, કર્ણ પ્રયાગ. તેમણે ગળામાં રુદ્રની માળા ધારણ કરેલી એટલે રુદ્ર પ્રયાગ. અને દેવો જે જ્યારે અર્જુનને વિરાટ સ્વરૂપ, દેવ સ્વરૂપ બતાવે છે પોતાનું કૃષ્ણ ભગવાન, ત્યારે એ કહે છે દેવ પ્રયાગ. તો આવી રીતે આપણે વિષ્ણુ પ્રયાગ, નંદ પ્રયાગ, કર્ણ પ્રયાગ, રુદ્ર પ્રયાગ અને દેવ પ્રયાગ. અને દેવ પ્રયાગમાંથી જ્યારે એમને અલકનંદા અને ભાગીરથી નદી મળે છે ત્યારે ગંગા એ બને છે. દોસ્તો, આના વિશે થોડીક વધારે માહિતી આપું
તો ગંગા નદીની લંબાઈ એ લગભગ 2525 કિલોમીટર જેટલી લાંબી છે. ભારતની સૌથી લાંબી નદી આપણે કહી શકીએ અને સૌથી પવિત્ર નદીમાંથી એક છે ગંગા નદી. ગંગા નદી એ જ્યાંથી શરૂઆત થાય અને જ્યાં અંત આવે છે એ એના સફરમાં એ લગભગ 100 મિલિયન્સ એટલે કહી શકાય કે 10 કરોડથી વધારે લોકો એ આ નદીથી એ પ્રભાવિત છે મતલબ કે એનો લાભ મળે છે, એનો ફાયદો થાય છે અને ગંગા નદી એ બહુ જ ઉપયોગી છે આપણા ભારત દેશ માટે તો ખાસ. આગળ વાત કરીએ તો કહેવાય છે કે ગંગા નદીનું પાણી અતિ પવિત્ર અને શુદ્ધ હોય છે. એનું એક કારણ એ પણ છે, આપણો આસ્થાનું પ્રતીક તો છે જ, પણ સાથે સાથે ગંગા નદીનું પાણી જ્યારે ગ્લેશિયરમાંથી નીકળી અને પર્વતમાંથી એ જ્યારે પસાર થતું હોય છે એમાં બેક્ટેરિયોફેજ નામનું આ બેક્ટેરિયોફેજના કારણે નદીના પાણીની અંદર રહેલા જીવાણુઓ અને વિષાણુઓ હોય છે એનો નાશ કરે છે અને પાણીને અતિ પવિત્ર અને શુદ્ધ રાખે છે. દોસ્તો, જો તમને ગંગા નદી વિશેની માહિતી અને આ વિડીયોમાં કંઈક નવું જાણવાનું સમજવાનું મળ્યું હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. આગળ જો વાત કરીએ તો ગંગા નદી શરૂઆત થાય તો કયા કયા ભારતના રાજ્યો, ઉત્તર ભારતના રાજ્યોમાંથી મુખ્યત્વે પસાર થતી હોય છે, જેમાં ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ આ 5 મુખ્ય રાજ્યોમાંથી ગંગા નદી એ પસાર થાય છે. ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ છૂટું પડેલું છે, બિહારમાંથી ઝારખંડ. આ 5 રાજ્યોના મુખ્ય શહેરો તો કયા કયા શહેરો જે છે એમાંથી પણ ગંગા નદી પસાર થાય છે? ઋષિકેશ, હરિદ્વાર, કાનપુર, પ્રયાગરાજ, વારાણસી, પટણા, કલકત્તા, જેને અત્યારે કોલકાતા કહેવામાં આવે છે. તો આટલા રાજ્યો એના આ મુખ્ય શહેરોમાંથી ગંગા નદી પસાર થતી હોય છે. હવે જોઈએ અલકનંદા નદી અને ભાગીરથી જ્યાં સંગમ થાય છે તે જે દેવપ્રયાગ તરીકે ઓળખાય છે અને ત્યાંથી ગંગાની શરૂઆત થાય છે. તો ગંગા નદી એ ઉત્તરાખંડ, ઉત્તર ભારતના જે રાજ્યો આપણે કયા અને ત્યાંથી પસાર થાય એટલે ગંગા નદી તરીકે ઓળખાય છે. પણ એના નદી એક જ છે, એના નામ કેટલાક અલગ અલગ છે. જ્યારે એ જ નદી પશ્ચિમ બંગાળમાં પ્રવેશે ત્યારે હુગલી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ હુગલી નદી જ્યારે પશ્ચિમ બંગાળમાંથી એ બાંગ્લાદેશમાં પ્રવેશે છે તો બાંગ્લાદેશમાં એનું નામ છે પદ્મા. આમ ગંગા, હુગલી, પદ્મા નદી એક જ છે પણ એના નામ બદલાતા જતા હોય છે. દોસ્તો, આગળ વાત કરીએ તો આ જે છે એ તમને જે ફોટો બતાવી રહ્યો છું, બરાબર, એ દેવપ્રયાગનો છે, બરાબર ને? તમે જોઈ શકતા હશો કે એક બાજુથી અલકનંદા નદી અને બીજી બાજુથી એ ભાગીરથી નદી આવે છે અને આ બંનેનું સંગમ સ્થાન છે. આ સંગમ સ્થાન એ કહેવાય છે દેવપ્રયાગ. બહુ જ કહીએ ને કે ધાર્મિક રીતે અને બહુ જ કુદરતી આ જગ્યા છે, બહુ મહત્ત્વ છે દેવપ્રયાગનું. દોસ્તો, તમને આપેલી આજના આ એપિસોડમાં માહિતી કેવી લાગી કોમેન્ટમાં જરૂર બતાવજો. તમારો અભિપ્રાય આવકાર્ય છે. મળીશું આવતા રવિવારે આ જ સમયે આ ચેનલ ઉપર. ત્યાં સુધી મને રજા આપશો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.